આ તમે એક મોબાઈલ વાપરો છો એનો જો વિચાર કરો, એ તો વાપરવા માંડ્યા એટલે મનમાંથી નીકળી ગયું. સૂરજ રોજ ઉગે છે ને એટલે કોઈ એનું આશ્ચર્ય નથી, પણ અચાનક ઉગતો હોત તો કરોડો માઇલ દૂર, અને છતાંય તમે જુઓ કેવા અજવાળા પાથરે, કેવો ગોળો ધગધગતો, વાયુનો ગોળો, કેવી લીલાઓ છે. કોઈ બહુ સરસ કહ્યું કે ન્યૂટન છે ને એ બગીચામાં બેઠો હતો ને સફરજન નીચે પડ્યો ને વિચારે ચડી ગયો કે આ નીચે કેમ પડ્યું. સાધુને સાંભળી ગયા ને, સાધુ કે વિચારવાનું તે છે કે પેલા ઉપર ચડ્યું કઈ રીતે. વિચાર કરો કે સફરજન ઉપર ચડ્યું કેવી રીતે. આપણને ખબર નથી, પણ અખંડ કેટલી ફેક્ટરી હાલતી છે ત્યારે એક સફરજન બનતું છે. સતત વૃક્ષની અંદર, કેરીની અંદર, નારિયેળીની અંદર સતત રાત અને દિવસ કેટલી મશીનરી ધમધમતી હશે. ત્યારે દરિયાને કાંઠે ઉગેલી નાળિયેરીમાં ખારા ધૂં જેવા જળમાંથી સાકર જેવું મીઠું પાણી બનાવવું, એ ફેક્ટરી ચાલ્યા વગર થતું હશે. 5-5, 6-6 માળ ઊંચા આ વૃક્ષો થઈ જાય છે. એની ટોચ ઉપર કુણી તીરખડી લહેરતી હોય, એ લીલી છમ અને એકદમ માસૂમ હોય, ત્યાં સુધી પાણી ચડતું કેમ હશે. કેટલી ફેક્ટરી હાલતી છે અંદર. નીચેની તીરખીમાંથી તમે પાંદડું ચાખો, એવો જ સ્વાદ. ઉપર તોડીને ચાખો, એવો જ સ્વાદ. આ મીઠાશનું ડિવિઝન કેવી રીતે થતું હશે. ગજબ. કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા રે અપરંપાર. કીડીના આતર કેમ રચિયા એ સૃષ્ટિના સર્જનહાર. કેવી રીતે એ રચના થઈ હશે. એને નાનકડું પેટ છે, ખાવા પીવા બધા બધી ક્રિયા, બધી મશીનરી છે અંદર. લ્યો, છોકરાઓ, 2 છોકરાઓ એના ઘરમાં કીડીઓને હોય ને, કીડીઓને અગરબત્તી લઈને આરતી ઉતારે. તો કોઈ જોઈ ગયું કે આ શું કરો, તો કે આ અમારી ફ્રેન્ડ છે, કીડીઓ અમારી ફ્રેન્ડ છે, મિત્ર છે. કેમ? મમ્મી ગમે ત્યાં મીઠાઈ હંગરે, આ અમને બતાવી દી. ગમે ત્યાં મૂકી આવે ને, અમે કીડીની પાછળ પાછળ જાય એટલે પકડાઈ જાય. એટલે અમે એની જ આરતી ઉતારી, અમને બહુ મદદ કરે છે. એને ખબર પડી જાય. અને તેનું નાક હશે કેટલું, ટાચણીની નાની અણી જાડી પડે એટલું નાક છે. અને આપણે મિલના ભૂંગળા જેવું છે તો કશે ખબર નહીં પડતી. એક મોબાઈલ તમે જુઓ કે અત્યારે તમે બધા આમ સામ સામે ચિત્ર દેખાય, કેમેરા વાળા એવા આવી ગયા ને. ક્યાં અમેરિકા, હજારો કિલોમીટર દૂર સામ સામે બેઠા બેઠા એકબીજાને જોઈને વાતો કરે. અને 1 સેકન્ડનો ગેપ નહીં. હજારો કિલોમીટર હોવા છતાં કોઈ એક શબ્દનો વચ્ચે બીજા શબ્દને ગેપ નહીં. સાવ બેઠા, પાસે બેઠા બેઠા વાત કરો એમ વાતો થાય. બોલો, કેટલી સ્પીડથી કેવી રીતે શબ્દ જાય છે. દોરડા વગર કેમ વાતો થાય છે. એ બુદ્ધિ વગર થાય, બીજું કામ કરે નહીં. અને કેવડા કેવડા સાવ ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા. અને કેટલું અંદર ખડકી દે, જે આપણે આખી જીવન વાપરીએ તો એમાં જેટલું છે એટલું વાપરી નથી શકતા. બુદ્ધિ છે, યુનિવર્સિટીમાં, કોલેજોમાં એની ધાર નીકળે છે, બુદ્ધિ છે. પણ સદબુદ્ધિ, આટલું સમજાવવાનું કારણ સદબુદ્ધિનો મહિમા સમજાય એટલા માટે કે બુદ્ધિ તો બધા પાસે બહુ છે.